એટલે આનંદમાં રહેવાનું. અમારે ભૂરાને ઘોડે વાત આ અમારે ભૂરો લગ્ન ગાળો આવે ને એટલે એક સૂટ સીવડાવી લે, હ ફર્સ્ટ ક્લાસ. મૂળ ખાવાની દાય છે ખરેખર. નજરે આ બધા ઘણા હાજરીમાં ખાધેલું છે સાહેબ. 52-55 ગુલાબજાંબુ ખાઈ જાય, મોતીસૂરના લાડુ 55 ની બહાર, અને ગળતો જ જાય. અને પાછો સિંગલ બોડી, એટલે આવું ઘેરે તો કોઈ ઝપટ બોલે ને, લગ્ન ગાળામાં એ દાજ કાઢ લે. અને માળાને કોઈ દી ડાયાબિટીસનું નામ નહીં. ડાયાબિટીસ તો એટલી લગભગ આખી એથી વધારે આખી રે. એટલે એ ખાવા હાટું સૂટ સીવડાવી લઈને આવો પાર્ટી પ્લોટ હોય સરસ, બરોબર. અને લગ્ન ગાળો સિઝન હોય અને આવો સૂટવાળો માણસ આવે, આમ આમ કરતો કરતો કેમ થાય ને કે આવું થોડું કોઈ મફત ખાવા આવો માણસ આવ્યો હોય. પણ કન્યા પક્ષવાળાને એમ થાય વર પક્ષના હશે, ને વર પક્ષનાને એમ થાય કન્યા પક્ષના હશે. બાપાને એમ થાય દીકરા આમંત્રણ દીધું છે, દીકરાને એમ થાય પપ્પાએ આમંત્રણ આપ્યું છે કોઈક મોટો માણસ, નમસ્તે પધારો પધારો, ચાલો આવો જમી લે જમી લે. પણ મારો દીકરો કોરોનામાં હલવાઈ ગયો. 50 ને કીધેલું આવવાનું, કેટલાને 50 ને. એટલે દીકરીના બાપે વેવાઈને ફોન કર્યો, જો ભાઈ 50 જ જાની, એમાં વરકન્યા વરરાજાને તમે આવી ગયા. અહીંયા અમારે જરા કડક કાયદો છે, અમરેલી જિલ્લો છે, અમારા એસપી ટાઈટ છે. અમેરિકાના વિઝા મળે પણ અમરેલીના ન મળે. મારા મિત્ર છે, મારું કોણ મિત્ર નથી સાહેબ. અત્યારે ફોન કરું તો અત્યારે વાત કરે, શું કરે છે, ડાયરામ છે, કેવી છે ડાયરો, આપણે કેદી ડાયરો કરવી છે, અમે કરીએ છીએ પાછા ડાયરો. ડાયરામ બે મોજ આવે ને. મેં કીધું કેવું રહ્યું, સમજાય નહીં પણ મજા આવી. મેં કીધું ને સમજાતું નતું હોય મજા આવે, સમજી જાય તો શું થાય. આવા અધિકારી જરૂરી છે. સલામ એમને, વંદન. એટલે કીધું કે ભાઈ જો 50 જ લાવવાના. એટલે દીકરાના બાપે કીધું કુબેરો ભાઈ હું ત્યાં વયો આવું, આપણે જે તમે જે વાડીમાં રાખ્યું છે, જે ફાર્મમાં રાખ્યું છે, અથવા તો જે પાર્ટી ત્યાં હું વયો આવું. 2ના 50 ગણવાના. પછી તમે અગાઉ 60 હાલવી ગયો ને અમારા શાળે આવી જાય ને એમાં તમે ગણ નાખો, એ નો મેળ આવે. વેવાઈ આકરા પાણી આની જેવો મંજીરાજ વગાડતો. ગુજરાત 2 આનું નામ છે G2. વેવાઈ પેલા વહી આવ્યા, પછી તો બે જેને આમંત્રણ આપ્યું હોય એનું લિસ્ટ તૈયાર કે મેં જો એટલે આપ્યું એ બધા કોણ આવ્યું હતા કે ફલાણાભાઈ, હા અમારા મહેમાન વહી આવો. પણ ખરેખર 2 150 ને આપી દીધેલા. પછી રે કે યાર હાવ 50 કેમ લગ્ન કરવા, ઘરઘણું ન થાય એટલે માણસમાં. માણા વધી ગયું ને એમાં અમારો ભૂરો આવ્યો. ભૂરો આમ ટાઈ કરીને ઉભો. એટલે ઓલે કીધું ભાઈ કોના તરફથી, કોને કાર્ડ આપ્યું, કાર્ડ હાલો આ નવું છું એ કયો. પણ આપણી ભેગો રહેલો હોય મુજાય. એક વાર બીજી વાર કીધું એટલે ભૂરા સામે કીધું શું કહો, શું બોલ્યા, કોને તમને આમંત્રણ, એટલે તમે આમંત્રણ આપો એટલે મારે આવો ને એમ, આમંત્રણ ન આવે એમ. હાલો એક કોણ બે ને થકો મારી અંદર વી ગયો મીડો માણા ગણવા 1 2 3 4 5. કે ભાઈ 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 ની મર્યાદામાં શિસ્ત પ્રોટોકોલ નું ભાન હોવું જોઈએ. તમને સરકારમાં લઈ આવ્યા છીએ, સરકારમાં કીધું તો 2 વેવાઈના ડોળા તરી ગયા. એ સોરી સાહેબ સોરી, આવો આવો આવો. 2 ટેબલે બેહાડીને 2 જમાડ્યો. બોલો 2 તો જમાડ્યો પણ 11,000 નું કવર કર્યું. બોલો રામ રામ સાંભળવું હોય તો કોઈ ડાયરો નીકળ્યો, ભાઈ રામ રામ, તો સામેલી 20 જણા કે રામ 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 રામ. ભાઈ હું કેમ રામનો ત્યાગ કર્યો ત્યારે રામ આવ્યા છે. હા કોકને એક ગાળી ગયો માર તો વ્યાજમાં આવે, કારણ કે તમે ત્યાગ્યું. હા એટલે આ બધું કોરોનામાં તો સરસ કાયદા. હજી આપણે સોશિયલ ડિસ્ટન્સથી માસ્ક વગર તો આપણે હાલ્યા જ નહીં. કેવા આપણે સરસ કાયદાથી બધા બહુ મજા આવી. વીકમાં હતા એ વધારે બિચારા. અમુકને તો ખાલી રિપોર્ટ એમ કે ને દાદા તમારે કોરોના છે,
એને કે ને કોરો દાદો હાર કો રોનાથ ન્યાજી ને બોલે બોલો એટલે ઉતાવળે વયો જાતો. એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમે આ કોરોનામાં લઈ શું શીખ્યા? હા, મને કે માયાભાઈ ખૂબ જાણવા મળ્યું, પણ પહેલી વાર આપણને ખબર પડી પોતું મારતા મારતા પાછું હલાય અને ઝાડુ મારતા મારતા આગળ ચલાય. લે કેટલા મારી માવુએ પટાવી દીધા છે અમુકને કીધું. આ લગન ગાળો આવે ને રઘુભાઈ, એટલે અમારો ભૂરો એક હા હવે ભૂરો આવે. હા, તમને મજા આવે કા? તમને ન જમ્યું? ઠીક, ભાઈ ઉતાવળે કહી દે જે જાતા એવું કહી દે, એવું ન કહેવાય તો હાલે, અમને ખબર જ હોય. એ કારું ના બિચારા બેઠા હોય ને પછી વાદળડી વરસી રે સરોવર. મને ઘણા ગીત અહીંયા સડે છે, હું ઘણા ગાવાનો છું. વાંધો નહીં ને 4 વાગે તો. વાહ ના ના, બધાને પાછું રઘુભાઈને તરત નીકળવાનું હતું, પણ જેમ આ ત્રંબકને એ બધા મારું માને એમ વડીલોય માને એ, એટલે જોરદાર તાળીઓથી વધાવો. મેં કીધું સાહેબ ઘડીક બેહો ને મજા આવે, કારણ કે અમે 3 વાગ્યાના હાર્યા છીએ. ઉતરી તો ગયો તો વહેલા હેર, એટલે આ બધા વડીલોને પ્રતાપે ફાટ્યા ફરીએ છીએ. દલપતે કર્યું ચર્ચ, ફ્લાઇટ ફૂલ છે. ઓલાએ કીધું ફ્લાઇટ ફૂલ છે, પાછું એજન્ટને પૂછ્યું ફ્લાઇટ ફૂલ છે, પછી આને કીધું તો ફ્લાઇટ ખાલી છે. કેમ ખાલી છે? હું એકલો જ આવ્યો. આટો ફરી ગયા બીજો. પાછું સવારમાં પાછો 11માં ફોન આવ્યો કે તમારે પાછું ઓલા એકલાને પાછું સવારમાં 8 વાગે મૂકવા જાય. તો આવું આનાથી બીજું તમારે જોવે હું ભલામણ? હે, મને યાદ છે આપણી બહુ સાપુ હારી હતી. હા હકીકત કહું સાહેબ, આ કહેવાય ગયો. મયુરભાઈ ધૂળેટીમાં ગોઠ માગીએ. આમાં ગોઠું કેટલાય માગેલી છે. આ છોકરાઓને ન ખબર હોય ગોઠ એટલે. એમાં લઈ જે પછી છોકરાઓ ભાગ પાડીએ, એમાં લઈ 2-5 રૂપિયા ભાગમાં આવે. આમ તો 2-3 રૂપિયા જ તે, 5 રૂપિયા ક્યારેય નહીં, કારણ કે બધા પાવ લઈને આઠાના ને એવું ત્યારે દઈશું ને આવી ગોઠ હતી ત્યારે, એટલે એટલા રૂપિયામાં તો તોડી નાખતા, એટલે એવું થતું. પછી મને યાદ છે રઘુભાઈ, ગુંદરણાની અંદર સાયકલ સ્ટોર, નાની નાની સાયકલો મોટી બધી સાઈઝની બધી ભાડે આપે, 50 પૈસે કલાક. એટલે ન્યાલી બગડાણા છે એ 10 કિલોમીટર થાય, એટલે કલાકમાં અમે બગડાણા ઝીકી દઈએ અને કલાકમાં પાછા આવીએ, એટલે 2 કલાક ભાડે સાયકલ લઈ તો બગડાણા એ બાને શીખવાની. અને બેહવાનું 2 જણાને. આપણે નીતિ તો એવી હતી, અને એ ઓલો ડબલ સવારીમાં ભાડે ન આપે, એટલે એને અમે ઓલે આકવે ઉભા રાખ્યા. પછી ન્યાલી જોઈન્ટ થઈ જાય, ડબલ પેન્ડલ મારવાના છે, અને સાયકલને એમ થાય કે આ કોણ છે. હજી સુધી વાહનને મારે અરે ફાવ્યું નહીં. નવું વાહન લેવાનું હોય ને, શોરૂમમાં જાવ ને તે ગાડીઓ ધ્રુજ્યું હોય, આપણી ઉપર હાથ ન મૂકે ધારું, કારણ કે માપ વગરના કિલોમીટર ક્યાંય લેવાના, અને માપ વગરના અંદર બેઠા માપ વગરના રસ્તે જતા હોય. ટોયોટો કંપનીના ડિફ્રેશન વૈયા જાય એવું કોઈ દી બન્યું? મારું સદભાટ કર્યું હતું એ મારા બાપ તમે કેમ હાકો છો, આને ડિફ્રેશન પતાવી દીધા. સણસણાટી જાતી 180. હા, આવો આવો જીતુભાઈ, પ્રોગ્રામ અમે કારુનો પૂરો કરી નાખવાના હતા, પણ બધા કે જીતુભાઈ આવે છે ને ઘડીક ચાલુ રાખો. વધાવો તાળીઓથી. આનંદભાઈ ઓલી લાવો. ગાંધીનગર હતા આપણા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ શ્રી છે,
પધારો પધારો. કાંઈ લાવ્યા મારે હાટું? આ પેલા કોઈક આવતું વેન કરતા, અમારે હાટું કાંઈ લાવ્યા? એટલે ટૂંકી વાત કરું એટલે ન્યાલી અમે ટૂંકમાં રોકડા 1.5 રૂપિયો મૂકીએ, 2 કલાક લખવાની અને પાછા વહી આવી ત્યારે આઠાના પાછા 50 પૈસા કલાક એ રોકડા મૂકી દઈએ અને પછી નામ લખાવીએ. એટલે સાહેબ 1.5 રૂપિયાનો ઘા કરતો હતો, નથી દેવી સમજાય કે તમને તો નહીં જ. 17 રૂપિયા સાયકલો ભાડે નહોતા દેતા અને આજ તમે આ તમારા વડીલોના હુકમથી પ્લેન લેવા આવે, આનાથી કાળિયો ઠાકર તમારી ઉપર કેટલોક રાજી થાય એ કહો ને તમે.